જય માતાજી મિત્રો, હું જીતેન્દ્ર પ્રજાપતિ આજે તમારી સાથે એક નાનકડી વાતચીત કરવા માટે આવ્યો છું. વાત ખાલી મારે એટલી કરવી છે કે ઉત્તરાયણ જ્યારે નજીક આવી રહી છે, 14મી જાન્યુઆરી જ્યારે નજીક આવી રહી છે, ત્યારે આપણે પતંગમાં ખૂબ મોજ અને મસ્તી કરીએ છીએ અને આનંદ લઈએ છીએ. હું એમ નથી કહેતો કે ફેસ્ટિવલ ઉજવવો ના જોઈએ, તહેવાર ઉજવવો ના જોઈએ. તહેવાર ઉજવો, પણ થોડુંક ધ્યાન રાખો. સવારે વહેલા અને સાંજે અંધારું થયા પછી પ્લીઝ પતંગ ન ચગાવો. ત્યારબાદની જે વાત કરું તો ટુ વ્હીલર પર જેટલા મારા ભાઈઓ બહેનો સફર કરી રહ્યા છે, એટલે ટ્રાવેલ કરી રહ્યા છે, એમને ખાસ નમ્ર વિનંતી છે કે પ્લીઝ ગળામાં મફલર, દુપટ્ટો કે કંઈ પણ તમે લપેટીને રાખો. હેલ્મેટ કમ્પલસરી પહેરો. સ્પીડમાં બને તો વ્હીકલ ન ચલાવો, કારણ કે સ્પીડમાં જતા ગળામાં દોરી ફસાશે તો વધારે પડતું નુકસાન થઈ શકે છે, જીવ પણ જઈ શકે છે. હમણાંની વાત કરું તો સુરતમાં એક કિસ્સો બન્યો છે કે ગળામાં દોરી ફસાતા એક ભાઈ રોડ પર પડ્યા છે અને એક્સિડન્ટ થયું છે. ત્યાર પહેલાની વાત કરું તો મહેસાણા જિલ્લામાં સાંજના 5-1 વાગ્યાના સમયે એક 25 વર્ષીય યુવાનના ગળામાં દોરી ફસાઈને ત્યાં એક્સિડન્ટ થયું છે. હું ફક્ત એટલું જ કહીશ કે જેમ તમે અને તમારો પરિવાર તમારી રાહ જોઈ રહ્યું છે ને ઘરે, એમ બીજા પણ વ્યક્તિઓના, પક્ષીઓના પણ કહી શકું કે એમનો પણ પરિવાર ક્યાંક ના ક્યાંક એમના ઘરે રાહ જોઈ રહ્યો છે. મારું ફક્ત એટલું જ કહેવું છે કે પ્લીઝ તમે તમારું પોતાનું ધ્યાન રાખો અને તમારા પરિવારનું પણ ધ્યાન રાખો. બને ત્યાં સુધી મેં જે કીધું એ વસ્તુ ઉપર ગૌર કરો. અને આ જે વાત છે એ ફક્ત તમારા સુધી સીમિત ના રાખતા, આગળ પણ મોકલજો, જેનાથી તમારી સાથે સાથે બીજા પણ એમની સલામતીનું ધ્યાન રાખી શકે. હેપી ઉત્તરાયણ. જય હિન્દ, જય ભારત.